બનાસકાંઠાના પારડીમાં દલિત સમાજમાં ભારે રોષ. મહાદેવ મંદિર પ્રતિષ્ઠામાં બહિષ્કાર કરાતા ફરિયાદ નોંધાવી. મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને ફાળો ન લેતા વિવાદ છે. પારડીના 20 લોકો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ. માંગ નહીં સ્વીકારાય તો દલિત સમાજની ધર્મ પરિવર્તનની ચીમકી છે. સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, પારડીમાં દલિત સમાજમાં ભારોભાર રોષ છે, તેઓની માંગ શું છે? જી બિલકુલ ધ્રુવિશા, જો વાત કરવામાં આવે તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. જો વાત કરીએ બનાસકાંઠાની જિલ્લાની ડીસા તાલુકાના પાલડી ગામની, તો પાલડી ગામમાં આજથી થોડા દિવસ અગાઉ જે મહાદેવનું મંદિર હતું અને ત્યાં ગામની પ્રતિષ્ઠા હતી, તે દરમિયાન જે દલિત સમાજના જે 150 જેટલા જે કહી શકાય કે પરિવારો આવેલા છે, તેમનો જે ફાળો ઉઘરાવવાનો હતો, તે ગામના જે આગેવાનો હતા, જે પ્રતિષ્ઠા કરનાર જે આયોજકો હતા, તેમના દ્વારા તેમનો ફાળો લેવામાં ન આવ્યો હતો અને તેમને આ પ્રતિષ્ઠામાં ઇન્વાઇટ પણ કરવામાં ન આવ્યા હતા. ત્યાંથી કહી શકાય કે જે 150 જેટલા જે પરિવારો હતો તેમાં આક્રોશ જોવા મળ્યો હતો ને તેમને તમામ જે કહી શકાય કે તમામ જગ્યાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમને ભીલડી પોલીસથી લઈને ગાંધીનગર સુધી, મુખ્યમંત્રી સુધી તેમને રજૂઆત કરી છે અને રજૂઆતમાં તેમની માંગણી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો ધર્મ પરિવર્તન પણ કરવા માટે તેમને પરમિશન પણ માંગી છે. એટલે કહી શકાય કે અત્યારે તો 20 લોકો સામે એ લોકોએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જી ધ્રુવિશા. જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો.